ભારે વરસાદ વચ્ચે નવસારી ફાયર વિભાગે વધુ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે। શાંતાદેવ વિસ્તારમાં આવેલા મયુર એપાર્ટમેન્ટમાં એક બીમાર વ્યક્તિ ફસાયેલા હોવાની જાણ પ્રાંત કંટ્રોલ રૂમ મારફતે સવારે આશરે 9:30 કલાકે મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। નવસારી શહેરમાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ નવસારી શહેરમાં આવેલ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે અનેક લોકોનું રેસ્ક્યુ પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। નવસારી શહેરમાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ નવસારી શહેરમાં આવેલ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે અનેક લોકોનું રેસ્ક્યુ પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર વિભાગના જવાનોએ જરૂરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી શાંતાદેવ વિસ્તારમાં આવેલ મયુર એપાર્ટમેન્ટમાંથી બીમાર વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ફાયરમેન લાલચંદ ટંડેલે જણાવ્યું કે પ્રાંત વિભાગ તરફથી પડેલી જાણના આધારે ટીમે ત્વરિત કાર્યવાહી કરી અને સમયસર રેસ્ક્યુ પૂર્ણ કરીને દર્દીને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો। હાલ દર્દીની સારવાર ચાલી રહી છે। નંદલાલ ટંડેલ, હું ફાયરમેન તરીકે ફરજ બજાવું છું નવસારી ફાયર ડિપાર્ટમેન્ટમાં। અમને પ્રાંત વિભાગમાંથી 9:30 કલાકે કોલ મળી આવેલો હતો કંટ્રોલ રૂમમાં કે એક શાંતાજીમાં મયુર એપાર્ટમેન્ટમાં એક બીમાર છે, તેમને ખસેડવાનો છે। તો અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી મયુર એપાર્ટમેન્ટમાંથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો છે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।